હેલો મધર્સ, તમારું બાળક રાત્રે વારંવાર જાગે છે, સતત રડ્યા કરે છે, સરખી રીતે ઊંઘતું નથી અને તમે પણ સારી રીતે ઊંઘ નથી લઈ શકતા. તો મધર્સ, આ એક એવો પ્રોબ્લેમ છે જે દરેક મધર્સ અનુભવે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે બાળક કેવી રીતે શાંતિથી સૂવે. તો આજે હું તમને એવી જરૂરી 5 ટિપ્સ બતાવીશ જેનાથી બાળક ખૂબ સારી રીતે ડીપ સ્લીપ લેશે અને બાળક શાંતિથી સૂતું પણ રહેશે. તો આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જે ટિપ્સ છે તે જરૂરથી ફોલો કરજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલા તો નંબર 1 છે પ્રોપર સ્લીપ રૂટીન. બાળકો માટે સ્લીપ રૂટીન એક એવું છે જે ખાસ જરૂરી છે. એટલે કે દરરોજ બાળકોને કોઈ પણ એક જ સમયે સુડાવવાનો પ્રયત્ન કરો, પરંતુ હા, યાદ રાખો, સાંજે હળવો ખોરાક ખવડાવો, તેના 1 કલાક પછી તમે બાળકોને હળવી મસાજ કરો અને સૂવા સમયે તમે બાળકોને હળવા ગરમ પાણીથી નવડાવો અને બાળક જ્યારે સૂવે છે ત્યારે તેને હાલરડા અથવા તો સ્ટોરી કહો, જે બાળકો માટે એક રૂટીન બની જશે. તો જ્યારે તમે આ સેમ રૂટીન દરરોજ ફોલો કરો છો ત્યારે બાળકોનું બ્રેઇન સિગ્નલ સમજી જાય છે કે હવે સૂવાનો સમય થઈ ગયો છે, જેથી બાળકોને તે સમયે ઊંઘ પણ આવવા લાગી છે અને ઊંઘ પણ સારી આવે. તો મધર્સ, બાળકોને સૂવા માટેનો કોઈ એક સમય જરૂરથી ફિક્સ કરો અને બાળકોને દરરોજ એ જ સમયે સુડાવવાનો પ્રયત્ન કરો. તો અમુક દિવસો પછી એવું બનશે કે બાળકોને એ જ સમયે ઊંઘ આવવા લાગશે. ટીપ નંબર 2 છે શાંત વાતાવરણ. બાળકોને સૂવા માટેનું વાતાવરણ એકદમ શાંત અને આરામદાયક હોવું ખાસ જરૂરી છે. એટલે કે બાળક જે કઈ રૂમમાં સૂવે છે ત્યાં વધારે લાઇટ્સ ના હોવી જોઈએ. હળવી લાઇટ અથવા તો તમે નાઇટ લેમ્પનો ઉપયોગ કરી શકો છો. અને બાળકોને જે રૂમમાં સુડાવો છો ત્યાં વધારે ટીવી, મોબાઈલ અથવા તો બીજો કોઈ પણ અવાજ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ પણ અવાજ આવે છે તો તે ઘણીવાર અવાજથી પણ બાળક સારી રીતે ઊંઘ નથી કરતું. અને હા, એકદમ શાંત વાતાવરણમાં તમે બાળકોને હાલરડા, સ્ટોરી ગાઓ છો અથવા તો એકદમ શાંત મ્યુઝિક ચલાવો છો તો તે સમયે પણ બાળક રિલેક્સ રીતે સૂવાનું ટ્રાય કરે છે અને બાળક ગાઢ ઊંઘમાં સૂઈ પણ જાય છે. ટીપ નંબર 3 છે કે સૂતા પહેલા બાળકોને હળવો ખોરાક ખવડાવો. સૂતા પહેલા બાળકોનું પેટ ભરેલું હોવું ખાસ જરૂરી છે, કેમ કે જો બાળકોનું પેટ સારી રીતે ભરેલું હશે અને બાળક ભૂખ્યું નહીં હોય તો તે ખૂબ સારી રીતે ઊંઘ પણ કરશે. અને જો બાળક ભૂખ્યું હશે તો તે વારંવાર ઉઠશે અને રડશે પણ. તો સૂતા પહેલા તમે બાળકોને દૂધ અથવા તો બાળક જો મોટું છે તો તેના એજ અનુસાર બાળકોને કોઈ એવું ફૂડ આપો જેનાથી બાળકોનું પેટ પણ ભરેલું રહે અને બાળક ઊંઘ પણ સારી રીતે કરે. પણ હા, સૂતા પહેલા બાળકોનું પેટ ભરેલું હોવું ખાસ જરૂરી છે, જેનાથી બાળકોને ઊંઘ ખૂબ સારી એવી આવે છે. અને જો બાળક ફીડિંગ કરે છે તો હા, ખાસ યાદ રાખો, સૂતા પહેલા બાળકોને ફીડિંગ જરૂરથી કરાવો. ટીપ નંબર 4 છે કમ્ફર્ટેબલ સ્લીપ. બાળકોને આરામદાયક રીતે સુડાવવું પણ એટલું જ મહત્વનું છે. પહેલા તો બાળક જે કઈ રૂમમાં સૂવે છે તેનું ટેમ્પરેચર ન વધારે ગરમ અને ન વધારે ઠંડુ હોય તેનું ખાસ ધ્યાન રાખો. અને હા, બાળકોને સુડાવવા સમયે એકદમ હળવા, સોફ્ટ અને કમ્ફર્ટેબલ કપડાં પહેરાવો. બાળક જે કંઈ પણ ઓઢે છે, એટલે કે જે બ્લેન્કેટ ઓઢે છે તે પણ બાળકોને કમ્ફર્ટેબલ રહે તેનું ખાસ ધ્યાન રાખો. તેમજ હા, જો બાળકોને સૂતા સમયે ડાયપર પહેરાવો છો તો તે બાળકોને કમ્ફર્ટેબલ હોય અને એકદમ ડ્રાય હોય તે પણ જરૂરથી ચેક કરી લો, જેનાથી બાળકોને ઊંઘ સારી આવે છે અને બાળક વારંવાર ઉઠતું પણ નથી. ટીપ નંબર 5 છે ડેલી એક્ટિવિટીઝ. પરંતુ હા પેરેન્ટ્સ, આ ખાસ મહત્વનું છે. દિવસ દરમિયાન બાળક વધારે એક્ટિવ રહે તે ખૂબ જ જરૂરી છે. બાળક સાથે રમો, બાળક સાથે વાત કરો, બાળકોને કોઈ પણ ગાર્ડનમાં રમવા લઈ જાઓ અથવા તો તમે કોઈ પણ શેરીમાં રહો છો ત્યાં પણ તમે બાળકોને રમવા લઈ જઈ શકો છો. અને હા, બાળકોને સવારમાં કુમળા તડકે જરૂરથી લઈ જાઓ. જો બાળક દિવસ દરમિયાન વધારે એક્ટિવ રહે છે, વધારે રમે છે તો બાળક થોડું થાકી જાય છે, જેના કારણે બાળક ઊંઘ પણ સારી આવે છે અને વારંવાર ઉઠતું પણ નથી. એટલા માટે દિવસ દરમિયાન બાળક વધારે એક્ટિવ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને હા, જો દિવસ દરમિયાન બાળક વધારે ઊંઘ કરે છે તો પણ તે થોડી ઘટાડતી જવી જોઈએ, કેમ કે વધારે ઊંઘના કારણે પણ રાત્રે બાળક સરખી રીતે સૂઈ નથી શકતું. અને ખાસ ટિપ્સ, સૂતા પહેલા બાળકોને હળવા ગરમ તેલથી હળવા હાથે માલિશ જરૂરથી કરવી જોઈએ, કેમ કે માલિશ કરવાથી બાળકો રિલેક્સ ફીલ કરે છે અને માલિશથી બાળકોને ઊંઘ પણ સારી આવે છે. તો મધર્સ, તમારો જો પ્રશ્ન હોય કે મારું બાળક સારી રીતે ઊંઘતું નથી તો ખાસ ધ્યાન રાખો, પહેલા તો બાળકોનું પેટ ભરેલું હોવું જોઈએ. બાળકોને દિવસ દરમિયાન વધારે એક્ટિવ રાખો, તેમજ બાળકોને હળવા કમ્ફર્ટેબલ કપડાં પહેરાવો અને ખાસ જરૂરી છે કે બાળકોને હળવી મસાજ અને બાળકોને હળવા ગરમ પાણીથી જરૂરથી નવડાવો. આટલા ટિપ્સ જો તમે જરૂરથી ફોલો કરશો તો બાળક ખૂબ જ સારી રીતે ઊંઘ કરશે અને બાળક રાત્રે વારંવાર ઉઠશે અથવા તો રડશે પણ નહીં. તો મધર્સ, જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હા, બીજા મધર્સને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.